નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપણે સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર 8 આવ્યા છે। આગલા જે દાખલા છે આના અગાઉના વિડિયોની અંદર બધા શીખી લીધા છે આપણે। દાખલા નંબર 8 જે આઈએમપી છે બોર્ડની અંદર પૂછાયેલો દાખલો છે। જો a અને b અનુક્રમે -2 અને 2 4 હોય AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો તે બિંદુ P ના યામ શોધો। આપણે બિંદુ P જે છે એ રેખાખંડ AB ઉપર જ આવેલું છે અને આપણને P ના યામ શોધવાના કહ્યા છે। a અને b ના યામ આપેલા છે પરંતુ આપણને ગુણોત્તર આપેલો નથી। તો સૌપ્રથમ આપણે અહીંયા બિંદુ P છે AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તર શોધવો છે। તો એના માટે સૌપ્રથમ અહીંયા આ વિગતનો જે આપણે ઉપયોગ કરીશું બિંદુ P છે રેખાખંડ AB ઉપર આવ્યું છે એના કારણે APB સમરેખ છે અને સમરેખ હોય તો AP અને PB નો સરવાળો આખા AB જેટલો થાય। તો એનો ઉપયોગ કરી આપણે પહેલા PB મેળવી દઈએ। AP આપણને રકમમાં આપેલા છે તો શરૂઆત ત્યાંથી કરીએ। AP plus PB બરાબર AB। તેથી AP આપણી પાસે 3/7 AB છે plus PB બરાબર AB। તેથી PB ને હવે કરતા કરી દઈએ। આ 3/7 AB છે પ્લસ છે બરાબરની જમણી બાજુ લઈ જશું ને માઈનસ થઈ જશે ચિહ્ન આનો બદલાઈ જાય 3/7 AB। હવે જો આ AB ના છેદમાં કઈ નહીં એટલે 1 છે 1 અને 7 નો લસા કેટલો આવે 7 તો આપણે એ 7 લસા લઈએ અને આગળ સાદુરૂપ આપીએ તો PB બરાબર 7 છેદમાં લખી દઈએ। અહીંથી ક્રોસ ગુણાકાર કરો 7 * 7 તો 7 AB minus 3 AB 3 નીચે ઓલરેડી 7 છે એટલા માટે 3 AB એમને એમ લખી દેવાના। તેથી PB બરાબર 7 માંથી 3 જાય તો 4/7 AB ને આ રીતના બાજુમાં લખી દઈએ। તો આપણને PB હવે 4/7 AB મળી ગયા છે। આપણે હવે ગુણોત્તર મેળવવો છે તો જે AP આપેલા છે આ AP ને PB વડે ભાગી દઈશું તો અહીંયા રીતે લખીએ AP છેદમાં PB। હવે જો AP આપણને આપેલા છે 3/7 AB જેના અંશમાં લખીએ 3/7 AB અને PB આપણે તરત જ મેળવ્યા 4/7 AB। જો અહીંયા 7 અને 7 આ બંને ઉડી જશે આ 7 પણ ઉડી જશે AB ઉડી જશે તો આપણને અહીંયા અંશમાં 3 મળશે અને છેદમાં મળશે 4 તો AP છેદમાં PB બરાબર 3/4 મળ્યા બરાબર છે। એનો મતલબ અહીંયા AP જે છે એની અંદર M1 બરાબર આપણને 3 મળ્યા અને M2 બરાબર 4 મળ્યા છે। AP માટે 3 PB માટે 4 M1 બરાબર 3 M2 બરાબર 4 તો અહીંયા હવે આપણે લખી શકીએ તેથી PA AB નો 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે। P એ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરતા હોય તો હવે આપણે P ના યામ શોધી શકીએ તો અહીંયા લખીએ તેથી P ના યામ xy બરાબર આપણે એકવાર વિભાજન સૂત્ર લખીશું અહીંયા M1x2 વિભાજન સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ કરો આપણે થિયરી ની અંદર શીખ્યા છે અને આગલા દાખલા પણ આના મદદથી ગણ્યા છે M1x2 M2x1 છેદમાં M1 M2
હવે y m1 y2 plus m2 y1 છેદમાં m1 plus m2. હવે ચોકસાઈ પૂર્વક આના યામ લખીએ. જો m1 આપણી પાસે 3 છે. યામ લખતી વખતે ખૂબ જ ચોકસાઈ રાખવાની. m1 થી દૂરનો xm કેટલો છે? 2 છે. તો અહીંયા કૌંસમાં લખીશું 2 પ્લસ m2 આપણી પાસે 4 છે અને m2 થી દૂરનો xm -2 છે અને છેદની અંદર 3 અને 4 નો સરવાળો કરી દઈશું. અહીંયા y આમાં પણ જુઓ તો m1 3, m1 થી દૂરનો y આમ -4 છે પ્લસ m2 આપણી પાસે 4 છે અને m2 થી દૂરનો y આમ -2 છે. છેદની અંદર બંનેનો શું કરી દેવાનો? સરવાળો. આ રીતે બધા યામ છે ચોકસાઈ પૂર્વક લખી દેવાના. હવે સાદું રૂપ આપો એટલે આપણને જવાબ મળી જશે. 3 2 6 પ્લસ ગુણ્યા માઈનસ એટલે -4 2 8 છેદમાં 3 ને 4 7. અહીંયા પણ પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ ચિહ્નો જુદા જુદા એટલે ગુણાકાર માઈનસ આવે. 3 4 12 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 4 2 8 3 ને 4 7. હવે જુઓ આ પ્લસ 6 છે, આ માઈનસ 8 છે. ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદ બાકી થાય. 8 માં 6 જાય તો કેટલા વધે? 2. અને ચિહ્ન કયો આવે તો આટલો મોટો છે અને એનો માઈનસ એટલે જવાબ શું આવશે? માઈનસ. મોટા અંક આગળનું ચિહ્ન જવાબમાં આવે. અહીંયા જુઓ બે ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના એટલે કે સરવાળો કરવાનો. 12 માં 8 ઉમેરો તો કેટલા થશે? 20. અને ચિહ્ન કયો આવે તો બંને આગળ સમાન હોય એનું ચિહ્ન આવે. તો આ રીતે આપણો દાખલો ગણી શકાય. આઈએમપી દાખલો છે, વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો આને. દાખલા નંબર 9 a -2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનો 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. આપણે અહીંયા બિંદુ a અને બિંદુ b ને જોડતો રેખાખંડ AB છે. એના ટોટલ 4 ભાગ કરતા હોય ને એવા બિંદુઓના યામ શોધવાના છે. હવે આપણે શીખી ગયા છીએ કે 4 ભાગ કરવા હોય તો વચ્ચે 3 બિંદુઓ જોઈએ. જેટલા ભાગ કરવાના એનાથી એક ઓછું બિંદુ જોઈએ. તો આવા 3 બિંદુઓ મળશે. આપણે એ બિંદુઓના નામ લીધા છે C, D અને E. આ 3 બિંદુઓ છે AB ના ઓલરેડી કેટલા ભાગ કરી દે છે? 4 ભાગ કરી દે છે. 1 2 3 અને 4. બરાબર છે. રેખાખંડના 2 ભાગ કરતા હોય એવું એક જ બિંદુ મળે. 3 ભાગ કરતા હોય 2 બિંદુઓ મળે. 4 ભાગ કરતા હોય કેટલા બિંદુઓ મળે? 1 2 અને 3 બિંદુઓ મળે. તો એ પહેલા આને ધારી લઈએ છો. ધારો કે બિંદુઓ C, D અને E એ AB ના 4 સમાન ભાગ કરે છે. બરાબર છે. હવે જો આપણે મધ્યબિંદુ સૂત્ર જાણીએ છીએ, એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી દેવો છે. ખૂબ જ સરળતાથી ગણી શકાશે. જો અહીંયા પહેલા D બિંદુ એવો છે જે રેખાખંડ AB ની વચ્ચોવચ આવેલું છે. તો બિંદુ D ના યામ શોધવા એકદમ સરળ છે. આ બંને જે બિંદુઓ આપેલા છે એમના x યામ નો સરવાળો ભાગ્યા 2, y યામ નો સરવાળો ભાગ્યા 2 લેશો તો તમને બિંદુ D ના યામ એકદમ સરળતાથી મળી જશે. તો પહેલા લખીએ અહીંયા બિંદુ D એ AB નો મધ્ય બિંદુ છે. તેથી D ના યામ બરાબર, એકવાર સૂત્ર લખીએ અહીંયા
x1 છેદ x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 x x યામનો સરવાળો ભાગ્યા 2 y y યામનો સરવાળો ભાગ્યા 2 અહીંયા બિંદુ A નો x યામ -2 છે પ્લસ બિંદુ B નો x યામ +2 છે છેદમાં 2 બિંદુ A નો y યામ 2 છે બિંદુ B નો y યામ 8 છે છેદમાં 2 આનું સાદુરૂપ આપી દો તો 2 માંથી 2 જાય તો 0 ચિહ્નો જુદા જુદા ત્યારે બાદ બાકી થાય 2 માંથી 2 જાય તો 0 અહીંયા 8 ને 2 10 છેદમાં 2 અહીંયા જો થોડો છેદ ઉડ્યો છે 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો 2 પંચા 10 બરાબર 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ 0 આવે 0 ને 2 વડે ભાગો તો 0 અહીંયા આપણને જવાબ મળ્યો છે 5 તો જે બિંદુ D છે તેના યામ આપણને 0 અને 5 મળશે હવે અહીંયા જો જે આટલો રેખાખંડ AD છે આનું મધ્યબિંદુ C થશે તો અહીંયા A અને D ના બિંદુઓને ધ્યાનમાં લઈ અને તમે સરળતાથી C ના યામ શોધી શકશો બરાબર છે ખૂબ જ સરળતાથી ગણી શકાય પણ અહીંયા પણ લખીએ બિંદુ C એ AD નો મધ્યબિંદુ છે તેથી C ના યામ બરાબર હવે સૂત્ર ફરી વાર ના લખો ચાલે પહેલી વાર લખી દો x x યામનો સરવાળો ભાગ્યા 2 -2 + 0 છેદમાં 2 y y યામનો સરવાળો ભાગ્યા 2 તો 2 + 5 છેદમાં 2 બરાબર -2 માં 0 ઉમેરો તો -2 જ આવે છેદમાં 2 એમ 2 ને 5 7 છેદમાં 2 અહીંયા 2 ઉડી જશે બધું ઉડે એટલે 1 વધે તો અહીંયા એક માઈનસ વધ્યા છે એક વધ્યા અહીંયા વધ્યા 7 દ્વિતીયાંશ તો એ બિંદુ C જે છે તેના યામ મળશે -1 અને 7 દ્વિતીયાંશ એ જ પ્રમાણે બિંદુ E જુઓ અહીંયા જે DB રેખાખંડ છે આનું મધ્ય બિંદુ છે તો આની આ જ રીતે અહીંયા E છે DB નો મધ્ય બિંદુ છે બિંદુ E એ DB નું મધ્ય બિંદુ છે તેથી E ના યામ બરાબર અહીંયા પણ D અને E ના D અને B ના x x નો સરવાળો ભાગ્યા 2 0 + 2 ભાગ્યા 2 y y નો સરવાળો ભાગ્યા 2 5 + 8 ભાગ્યા 2 બરાબર અહીંયા 0 માં 2 ઉમેરો તો 2 છેદમાં 2 8 ને 5 13 છેદમાં 2 અહીંયા 2 ઉડી જશે બધું ઉડે એટલે 1 વધે બરાબર x યામ આવ્યો 1 y યામ આવ્યો 13 છેદમાં 2 તો ત્રણ બિંદુઓના યામ આપણને મળી ગયા અહીંયા બિંદુ A છે એના યામ 1 અને 13 દ્વિતીયાંશ મળ્યા તો ખૂબ જ સરળ દાખલો છે મધ્યબિંદુ સૂત્ર એક જ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો પૂરો કરી દેવાનો છે દાખલા નંબર 10 સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો હવે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 બે વિકર્ણોનો ગુણાકાર તો અહીં આપણે બે વિકર્ણોના માપ જો જાણતા હોય તો સરળતાથી આપણે આ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ મેળવી શકીએ તો સૌપ્રથમ આપણે આંતર સૂત્રનો ઉપયોગ કરી અને બંને વિકર્ણો AC અને BD ના માપ મેળવી લઈએ
ખૂબ સરળ છે આ દાખલો, પૂરેપૂરો ધ્યાન આપજો. તો સૌપ્રથમ વિકર્ણ AC ની વાત કરીએ તો AC નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ બરાબર A અને C બિંદુઓ છે ધ્યાનમાં લેવાના છે. તો x1 અહીંયા 3 છે, સૂત્રના માઈનસ અને x2 1 છે. તો આ માઈનસ અને સૂત્રના માઈનસ 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 પ્લસ થઈ જશે. y1 0 y2 4 છે, તો એનો વર્ગ બરાબર 3 ને 1 4 નો વર્ગ 0 4 એટલે -4 નો વર્ગ 4 નો વર્ગ 16 વત્તા -4 નો વર્ગ પણ +16 થઈ જશે, બે કી ઘાત છે એટલા માટે. હવે 16 બે વખત છે તો અહીંયા 16 ગુણ્યા 2 લખી દઈએ. બંને બાજુ વર્ગમૂળ શોધીએ તો AC બરાબર 16 નો વર્ગમૂળ 4 વર્ગમૂળમાં 2 એકમ. તો AC આપણને 4 વર્ગમૂળમાં 2 એકમ મળ્યા છે. હવે BD શોધીએ. તો BD વર્ગ બરાબર B અને D બિંદુઓ ધ્યાનમાં લેવાના. તો B નો એક્સિયમ 4 છે, સૂત્રના માઈનસ, D નો એક્સિયમ -2 છે, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. સૂત્રના માઈનસ ને m ના માઈનસ 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 પ્લસ થઈ જાય. અહીંયા y 5 છે માઈનસ સૂત્રના માઈનસ અને m ના માઈનસ 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 અહીંયા પણ પ્લસ થઈ જશે. બરાબર 4 ને 2 6 નો વર્ગ 5 ને 1 6 નો વર્ગ 6 નો વર્ગ 36 6 નો વર્ગ 36 36 બે વાર છે તો 36 ગુણ્યા 2 તેથી BD બરાબર 36 નો વર્ગમૂળ 6 વર્ગમૂળમાં 2 એકમ. અહીંયા લખીશું તેથી સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. આપણે સીધા પહેલો વિકર્ણ AC ગુણ્યા બીજો વિકર્ણ BD બંને માપ અહીંયા લખી દઈએ. 1/2 ગુણ્યા AC આપણી પાસે 4 વર્ગમૂળમાં 2 છે, 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા BD 6 વર્ગમૂળમાં 2 છે, 6 વર્ગમૂળમાં 2 બરાબર 1/2 ગુણ્યા 4 ગુણ્યા 6 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે પૂરેપૂરા 2 અને અહીંયા છેદમાં 2 અંશમાં 2 2 ઉડી જશે. 1 ચોક 4 4 છક 24 24 ચોરસ એકમ. તો અહીંયા સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ આપણને મળશે 24 ચોરસ એકમ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.